وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى وفي كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا. اللهم صل على محمد وآل محمد खुदावंद आलम પોતાના ગુનેહગાર બંદાઓથી મુખાતબ થાય છે અને બહુ પ્યારી અને મીઠી ભાષામાં વાત કરે છે. યા ઇબાદી અલ્લઝીના અસરફુ અલા અનફુસિહિમ, એ કે જેણે પોતાના નફ્સ ઉપર જુલ્મ કર્યો, એ મારા બંદાઓ કે જેણે પોતાના નફ્સ ઉપર નફ્સનો ઇસરાફ કર્યો. હવે જે કરવાનું હતું એ થઈ ગયું. લા તકનતુ મિન રહમતિલ્લાહ, પણ હવે નાઉમીદ ના થાજો. લા તકનતુ, કારણ કે ખુદાની રહેમત બહુ મોટી અને બહુ વિશાળ છે. અને ખુદાવંદ આલમ એવો કાદિર છે, એવો તાકાત રાખવા વાળો છે. અગર જો તમે તૌબા કરશો, ઇન્નલ્લાહ યગફિરુ ઝુનૂબ જમીઆ, કે ખુદાવંદ આલમ તમારા દરેક ગુનાહોને માફ કરી દેશે. મજલિસને હજી શરૂ નથી કરી, કારણ કે આજે ઓલી હદીસને કોમ્પ્લે કરવા કોશિશ કરવાનો છે. અહીંયા રહેમતની જે વાત આવી ગઈ છે એ વાત કરતો જાઓ. પહેલા એક માણસ રોતો હતો, રડતો હતો, ઝારો કદાર ગિર્યા કરતો હતો. રસૂલ જોવે છે કે એ માણસ તડપી તડપીને ગિર્યા કરે છે. પૂછે છે શું છે આ, આટલું બધું ગિર્યા, આટલું બધું તડપ, આવી તોબા? તો કે યા રસૂલલ્લાહ, મારો ગુનાહ બહુ મોટો ગુનાહ કરી બેઠો છે. તો કે કેવો ગુનાહ મોટો, મને બતાવજો જરા, કેવો ગુનાહ કરીને બેઠો? તો કે યા રસૂલલ્લાહ, તમે નહીં સાંભળી શકો એવો મોટા ગુનાહ કરીને બેઠો છે. તો કે શું તારો ગુનાહ આ જમીનથી પહોળો છે, જમીનથી લાર્જર છે? તો કે હા યા રસૂલલ્લાહ, આ જમીનથી મારો ગુનાહ લાર્જર છે. જે રસૂલે ખુદા કહે છે કે શું તારો ગુનાહ દરિયા કરતા પણ વિશાળ છે, વધારે છે, દરિયાના પાણી કરતા વધારે છે? હા યા રસૂલલ્લાહ, મારો ગુનાહ એવો મોટો છે કે શાયદ કહી શકાય કે આ દરિયા કરતા મોટો છે. રસૂલે ખુદા આગળ વધે છે અને કહે છે કે શું તારો ગુનાહ જે છે એ આસમાન કરતા ફેલાયેલો છે? હા યા રસૂલલ્લાહ, મારો ગુનાહ એવો છે એ આસમાન કરતા ફેલાયેલો છે. રસૂલે ખુદા આગળ પૂછે છે શું તારો ગુનાહ એવો છે કે એ કુર્સી કરતા મોટો હોય? ખુદાવંદ આલમ સૂરે આયતુલ કુર્સી, સૂરે બકરામાં આયતુલ કુર્સીમાં ફરમાવે છે વસિયા કુર્સીઓ સમાવાત વલ અર્દ, કે ખુદાની કુર્સી જે છે આસમાન અને જમીનમાં ફેલાયેલી છે, મહાન છે. તો કે એના કરતા મોટો? તો કે હા યા રસૂલલ્લાહ, એના કરતા મોટો. પછી રસૂલે ખુદા હવે છેલ્લે પૂછે એનો ગુનાહ બધી વસ્તુ કરતા મોટો. પછી પૂછે છે શું તારો ગુનાહ ખુદાની રહેમત કરતા પણ મોટો? એ માણસ વિચારમાં પડે છે કે ખુદાની રહેમત કેટલી મોટી. તો કે નહીં યા રસૂલલ્લાહ, મારો ગુનાહ અલ્લાહની રહેમતથી મોટો નથી. કારણ કે ખુદાવંદ આલમ ફરમાવે છે
रहमती वसिअत कुल्ल शै, કે મારી રહેમત જે છે એ બધી વસ્તુ કરતા મોટી છે, બધી વસ્તુ કરતા મહાન છે. તો કે નહીં યા રસૂલલ્લાહ, મારો ગુનાહ જે છે ખુદાની રહેમત કરતા મોટો નથી. રસૂલે ખુદા કહે છે ઠીક છે તો બતાવો મને, ખુદા ઉપર તને રહેમતની ઉમ્મીદ છે, બતાવો ગુનાહ શું છે. તો કે યા રસૂલલ્લાહ, હું કફન ચોર હતો, કફનની ચોરી કરતો. એક રાતે હું જ્યારે એક કબ્રમાંથી કફન ચોરવા ગયો, મૈયત હજી હમણાં દફન કરીને ગયા હતા, જવાન દીકરીની મૈયત હતી. મેં કફન ઉતાર્યું અને પછી એના સાથે ઝિના કર્યા મૈયત સાથે. એમાંથી આવાજ આવી કે તે મને કયામત સુધી નજીસ કરી નાખી. ત્યારથી હું આ ગેરિયાઓમાં મસરૂફ છું, કારણ કે આવો મોટો ગુનાહ મારાથી થઈ ગયો છે. રસૂલે ખુદા કહે છે કે મારાથી દૂર ચાલ્યો જા. એવું ના બને કે અત્યારે અઝાબ આવે અને હું તારા સાથે ઉભો છું તો તારા અઝાબમાં હું પણ સપડાઈ જાઉં, આવી જાઉં. ચાલ્યો જાય, એ માણસ ચાલ્યો જાય છે. પરંતુ એક વસ્તુ મગજમાં રસૂલે ખુદાના શબ્દોમાંથી રહી ગઈ કે મારો ગુનાહ જે છે એ અલ્લાહની રહેમતથી મોટો નથી. બેઠો ઇબાદત કરે છે, તૌબા કરે છે, તૌબા કરે છે, તૌબા કરે છે, એટલે સુધી કે જિબ્રાઈલ અમીન વહી લઈને આવે છે અને કહે છે યા રસૂલલ્લાહ, એ માણસને બશારત આપો કે મેં એના ગુનાહને માફ કરી દીધા છે, કારણ કે મારી બારગાહમાં તૌબા કરી. પરંતુ તૌબા ગાલો પર હાથ મારવાનું નામ નથી, બલકે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે તૂબુ ઇલલ્લાહ તૌબતન નસૂહા. નસૂહ જેવી તૌબા કરો. નસૂહ ગુનાહગાર હતો, જ્યારે ગુનાહ કરે છે પહેરેલા કપડા પણ જે હરામથી હતા દઈ દે છે, જે ગોશ્ત અને ચરબી અને ખૂન બનાવ્યું હતું એ માલે હરામથી, એ બધું બિગાડે છે ઇબાદત અને ઝહમત. બધો માલ જેનો હતો યાદ હતો દઈ દે છે, નથી યાદ કોનો છે રાહે ખુદામાં આપી દે છે, ગરીબો સદકો કરી નાખે છે એના સાહેબ. પછી ખુદાવંદ આલમે એના માટે આ આયત નાઝિલ કરી તૂબુ ઇલલ્લાહ તૌબતન નસૂહા. એક એક્ઝામ્પલ બની ગયો, એક નમૂના બની ગયો. અગર જો તમે તૌબા કરો તો નસૂહ જેવી તૌબા કરો. શા માટે આ ટોપિક લીધો? કારણ કે આપણો ટોપિક જે હાલતો હતો કે જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને બશારત આપે છે. યા રસૂલલ્લાહ, તમને બશારત થાય કે તમારી કૌમ માટે ખુદાવંદ આલમે 5 બશારત રાખી છે. પહેલી બશારત, બીજી બશારત અને ત્રીજી બશારત. એના ઉપર આપણે વાત કરી ચૂક્યા. શું હતી પહેલી બશારત? કે જે કોઈ અલ્લાહની ઉમ્મીદ રાખશે ખુદા એને ના ઉમ્મીદ નહીં કરે. બીજી વસ્તુ, જીવતા અગર મુર્દાઓ માટે દુઆ કરશે ખુદાવંદ આલમ જીવતાની દુઆ મુર્દાના હકમાં કબૂલ ફરમાવશે. ત્રીજી વસ્તુ, અગર કોઈ ઇન્સાન પોતાના મોમિન ભાઈના આયબને છુપાવશે ખુદાવંદ આલમ એના આયબને છુપાવશે. અને આજે ચોથી વસ્તુ, ગમે એટલા ગુનાહ કરી અને અલ્લાહની બારગાહમાં તૌબાની ઉમ્મીદ રાખશે, તૌબા કરશે ખુદાવંદ આલમ એના તૌબાને કબૂલ ફરમાવશે. જેવી રીતે કે અહીંયા આ આયતમાં ખુદાવંદ આલમ ફરમાવે છે ઇન્નલ્લાહ યગફિરુ ઝુનુબ જમીઆ. તમારા જેટલા પણ ગુનાહ હોય ખુદાવંદ આલમ માફ કરવા માટે તૈયાર છે. શરત એ છે કે આપણે માફ કરવાની, તૌબા કરવાની લાયકાત ધરાવતા હોઈએ. હવે ખુદાવંદ આલમ તો આપણે અવારનવાર જબાનથી બોલતા હોય ખુદા રહીમ છે, ખુદા કરીમ છે, ખુદા ગફૂરુર રહીમ છે, પરંતુ ખુદા તો બધું છે. આપણે શું છીએ? શું આપણે તૌબા કરી? આપણે ગુજરાતીમાં ઓલી સરસ મજાની કહેવત છે ને, શું કહેવત છે? જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરવાની છે? અહીંયા સુયાણી ખુદા છે. ખુદા આપણા ગુનાહોને માફ કરવા માટે તૈયાર છે, પણ આપણે જણનારા ગુનાહને છીએ.
ગુનાહને જણનાર આપણે છીએ. હવે ગુનાહને આપણાથી કાઢવા છે. ખુદાવંદી આલમ સુયાણી બને છે કે તારા ગુનાહને હું કાઢી દઉં તારી જિંદગીમાંથી. તું તોબા તો કર, તું તો જરાક બળ કર. હું ખાલી કહું કે હું ગફૂર રહીમ, હું તારા ગુનાહને માફ કરું, પણ તું તોબા ના કર તો તારા બદનમાંથી, તારે રૂહમાંથી એ ગુનાહ નીકળે કેવી રીતે? માટે આ કહેવત બહુ અહીંયા સરસ મજાની ફીટ બેસે છે. જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે? ખબર છે ને સુયાણીને જણનારી કોને કહેવાય? બચ્ચાને જન્મ દેવો વળે જણનારી. આપણા જવાન ભાઈઓ સુયાણી પણ કહેવાય. એ ડોક્ટર કે જે સુવાવડ કરાવતો હોય એને કહેવાય. આ બે હદીસમાં છે કે આ ગુનાહ જે આપણે કરીએ છીએ એ કોઈ મામૂલી વસ્તુ નથી. એની મિસાલ આપણા બદન સાથે બહુ દાંજરે છે. એક પોઈઝનની મિસાલ, એક ઝેરની મિસાલ આપણા બદન સાથે કેવી છે? એક સરફ આપણને કરડી જાય, એમાં ઇન્ડિયાનો કોબરા હોય તો શું થાય? પરબારો ઇન્સાનના બદનમાં ઝેર ચડવા મળશે. વીછી, જેને આપણે ફ્રેન્ચીમાં શું કહીએ છીએ? સ્કોર્પિયો આપણને કરડે, એનું ઝેર બહુ ખતરનાક, રબાવીને મારે. એમાં કોઈ ખતરનાક વીછી કરડ્યો હોય તો એનું ઝેર ચડે ઉતરે. એવી હાલત હદીસમાં બયાન કરવામાં આવે છે કે ગુનાહની મિસાલ આવા ઝેર જેવી છે કે જે ઇન્સાનના બદનમાં ફેલાતું જાય છે. એટલા માટે એક હદીસમાં બયાન કરવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ ગુનાહ કરીએ છીએ એટલે એક કાળું ટપકું આપણા નફ્સ ઉપર ચોટી જાય છે. જેવી રીતે એક સ્કોર્પિયો આપણને કરડે એટલે શું થાય? એનું ઝેર આપણા પગમાં આવી ગયું. પગમાં કરડ્યો હોય તો આપણો પગમાં એનું ઝેર આવી ગયું. પછી હવે એ ઝેર ત્યાં ઊભું નથી રહેતું, બલકે શું થાય છે? ફેલાવો થાય છે. ધીરે ધીરે ચડે છે. એવી જ રીતે જ્યારે કોઈ ઇન્સાન ગુનાહ કરે છે, કાળો દાગ, એક સ્કોર્પિયોનું ઝેર આપણે દિલમાં આવી ગયું સમજીએ, અને એ ઝેર ઊભો નથી રહેતું, બલકે ધીરે ધીરે ફેલાવાની શરૂઆત કરે. અગર જો એ સ્કોર્પિયો કરડ્યો હોય આપણને, આપણે તરત એની દવા કરી નાખીએ, ઝેર ઉતરી જાય. એવી જ રીતે આપણે ગુનાહ કરી નાખ્યા, તોબા કરવા જગી એ દવા કરી નાખી, એ કાળો દાગ ચાલ્યો જાય. પરંતુ અગર જો દવા ના કરી, અગર જો તોબા ના કરી, તો જેવી રીતે ઝેર ચડતું જાય છે એવી રીતે આ કાળો દાગ નફ્સ ઉપર ફેલાતો જાય છે. છેવટે શું થાય છે? એ ગુનાહના કારણે ઇન્સાનનું આખું દિલ કાળું થઈ જાય છે. હવે આ દિલ જ્યારે કાળું થયું એ બહુ ખતરનાક વસ્તુ. જ્યારે આ સ્કોર્પિયોનું ઝેર બદનમાં પૂરી તરફ ફેલાઈ ગયું પછી એને કાઢવું મુશ્કેલ. માટે જેટલું જલ્દી બની શકે એટલી દવા કરાવવી જોઈએ, જેટલી જલ્દી બની શકે એટલી તોબા કરવી જોઈએ. નહીતર આ ઝેર, આ કાળો દાગ આખા બદનમાં ફેલાઈ જશે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ કરો. હવે પ્રોબ્લેમ શું થશે? આપણે એમ કહીએ કે ચાલો તોબા કરવા માટે હજી જિંદગી પડી છે, આપણે પછી તોબા કરી લઈશું, બુઢા થશું પછી કઈ કામ નહીં હોય. અત્યારે જવાનીમાં મસ્તી કરી લઈએ, પછી જ્યારે ડોસા થશું ત્યારે અસ્તગફિરુલ્લાહની તસબીહ પડે રાખશું બેઠા બેઠા. કઈ કામ ધંધો તો નહીં હોય, છોકરા કમાતા છે, આપણે અત્યારે કમાઈ લઈએ પછી વ્યાધિ કરશું, ત્યારે આપણે તોબા કરશું નહીં. બહુ દાંજની વસ્તુ છે. સૌથી પહેલું જે છે નુકસાન એનું, તૌબાની તાખીરનું પહેલું નુકસાન એ છે કે આ નફ્સ કાળું થઈ જાય અને તોબા કરવાનો શાયદ પછી આપણને મોકો ના મળે, કારણ કે મોત ક્યારે આવી જાય ખબર નથી. મોતનો ખતરો ઇન્સાનની જિંદગીમાં બહુ ફેલાયેલો છે. માટે પહેલું નુકસાન નફ્સ આખું કાળું થઈ જાય. બીજું નુકસાન મોત આવી જાય તો તોબાથી આપણે મહેરૂમ રહી જઈએ. અને ઘણી વખત એવી હાલતમાં તો મોત આવે કે જ્યારે આપણે ગુનાહ કરતા હોય અને ખુદા બચાવે એવી હાલત કે આપણે ગુનાહની હાલતમાં હોઈએ અને આપણને મોત આવે. અગર જો એ હાલતમાં આપણને મોત આવે પછી કોઈ ચાન્સીસ નથી કે આપણે બચી શકીએ. માટે ધ્યાન રાખીએ આ બે ખતરા. ત્રીજો ખતરો એ છે કે જ્યારે જેમ જેમ ઇન્સાન ગુનાહ વધારે કરતો જાય છે
આ દિલ કાળું થતું જાય છે. નુકસાન ઈ થાય છે કે ઇન્સાનના બદનમાંથી, ઇન્સાનના મગજમાંથી, ઇન્સાનના દિલમાંથી ગુનાહનો અહેસાસ ખતમ થઈ જાય છે. તમે જોયું હશે કોઈ માણસ દાખલા તરીકે શરાબ પીધી, મોમિન માણસ દાખલા તરીકે આમ સેમ્પલ નોર્મલ માણસ શરાબ પીધી, એને પછતાવો થશે કે મેં આ શું કામ કર્યું, આ શું કામ કર્યું, ચેન નહીં આવે. કોઈ માણસ નમાઝી હશે, એની એક વખત નમાઝ કઝા થશે તો પરેશાન હાલ હશે, પરેશાન હાલ કે આજે મારી નમાઝ કઝા થઈ ગઈ. કોઈ ઇન્સાન પહેલી વખત ઝિના કર્યા, પરેશાન હાલ કે મેં આ શું કામ કરી નાખ્યું, કેવું ખરાબ કામ કરી નાખ્યું. ગુનાહનો અહેસાસ છે. અલ્હમ્દુલિલ્લાહ જેનામાં આ વસ્તુ હોય એ સાચવી રાખે, કારણ કે આ ગુનાહનો અહેસાસ ઇન્સાનને તૌબા તરફ લઈ જાય છે, પશેમાની તરફ લઈ જાય છે. પરંતુ જેમ જેમ ઇન્સાન એ ગુનાહમાં આગળ વધતો જાય છે, અમારા બજરના બંધાણી હોય ને એની એક મિસાલ લઉં. બજર જ્યારે પહેલી વાર ઇન્સાન ફૂંકશે તો રેમાઈને શાંતિ થશે કે મેં બજર પીધી. શું કામ? શું કામ? કારણ કે ઉધરસ આવશે, મોઢામાંથી વાસ આવશે, બધું થશે. પરંતુ જ્યારે આ ઇન્સાન બજરની આદત કરી નાખે, એક વાર પીધી, બીજી વાર પીધી, પહેલી વાર ચક્કર પણ આવશે, ઉધરસ પણ આવશે, ખાંસી પણ આવશે, મોઢામાંથી બદબુ પણ આવશે. એટલે પહેલી વખત જ્યારે સિગરેટ પીતો હોય ત્યારે બ્રોસ્ટા કરવા જશે ને કંઈક મીઠું મીઠું ખાવા જશે, કંઈક કરશે. શું કામ? કારણ કે અહેસાસ છે. એવી રીતે જ્યારે કોઈ ઇન્સાન પહેલી વાર ગુનાહ કરે છે ત્યારે અહેસાસ થાય છે, પછતાવો કરશે, તૌબા કરશે. પરંતુ જેમ અગર જો એ ગુનાહને વધારે કરી નાખ્યા, એના ઉપર ઇસરાર કર્યો, એને વધારે ફરીવાર ગુનાહ કર્યા, તો જેવી રીતે ફરીવાર સિગરેટ પીવી, ફરીવાર સિગરેટ પીવી, ફરીવાર સિગરેટ પીવી, સિગરેટના આદી થઈ જશે. પછી મગજમાં પણ નહીં હોય કે મેં મારી જાતનો કેટલું નુકસાન કર્યું છે, કેટલું નિકોટિન મેં મારા અંદર દાખલ કર્યું છે, હું પીઉં છું એટલે એની સાલ લીધી છે. એવી જ હાલત આ ગુનાહની છે કે આ ગુનાહ અગર જો આપણે એકવાર કર્યા અને ફરી વખત કરી ગયા, પછી ઇન્સાનને પડી પણ ન હોય કે હું શરાબ પી રહ્યો છું, ખુદાની બારગાહમાં ગુનાહ કરું છું. ઇન્સાન આટલા ઝિના કરે પછી એને અહેસાસ પણ નહીં હોય કે હું ઝિનાખોર થઈ ગયો છું, અહેસાસ પણ નહીં. કારણ કે આ ગુનાહ ઉપર કરવાનું મોટું નુકસાન એ છે કે ઇન્સાનનો અહેસાસ ગુનાહ, અહેસાસ પશીમાની ખતમ થઈ જાય છે. અને એવી હાલત સુધી પહોંચે છે કે જે ગઈકાલે વાત કરી, કોઈ પણ પછી નસીહત એના ઉપર અસર નથી કરતી. દિલ કાળું થઈ ગયું, પથ્થર જેવું થઈ ગયું. હવે એને લાખ સમજાવે કે ભાઈ આ કામ હરામ છે, આ કામ હરામ છે, નહીં સમજે. શું કામ? કારણ ગુનાહનો અહેસાસ ખતમ થઈ ગયો. ખૈર, અમુક વાતો બાકી રહી ગઈ છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે જુમામાં આપણે વાત કરીએ અને બીજા એક હદીસ પર વાત કરીએ. તૌબા એક સારો એવો ઇલાજ છે ગુનાહોને માફ કરવા માટે. ઇન્સાન પૂરી જિંદગી ગુનાહ કરી લે, પરંતુ જ્યારે પણ મોકો મળે તૌબા કરવાનું ના ભૂલે. જનાબે હોર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને કરબલામાં લાવનાર શખ્સ હતા, પરંતુ જ્યારે શબે આશુર નમૂદાર થઈ, ત્યારે શબે આશુરના હોર વિચાર કરે છે કે હું ક્યાં ફસાયેલો છું, હું ઝહરાના લાલને આ મક્તલમાં લઈ આવ્યો છું. કાલ સવારે અગર રસૂલે ખુદા મને સવાલ કરશે તો હું શું જવાબ દઈશ? વિચારમાં ને વિચારમાં અડધી રાત પસાર થાય છે. દીકરો અને ભાઈ આવે છે, પૂછે છે કે શું વાત છે, કેમ પરેશાન હાલ છો, સૌથી બહાદુર સિપાહી આ ફૌજના તમે છો, કમાન્ડર છો, કેમ આવી હાલત? કહે છે હું મારી જાતને જન્નત અને જહન્નમની વચ્ચે જોઈ રહ્યો છું. સમજી જાય છે ફામી લોકો કે હવે ઈરાદો બદલાયો છે. પૂછે છે કે હવે શું નિર્ણય લેવાનો છે, શું ઈરાદો છે? તો કે બસ જહન્નમમાંથી નીકળી જન્નત તરફ જવાનો ઈરાદો છે. હોર પોતાના હાથને ગરદનથી બાંધી દે છે, ઇમામની બારગાહમાં આવે છે, કહે છે શું મૌલા મારી તૌબા પણ કબૂલ થાય. ઇમામ હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે, કહે જાય હોર
તો દુનિયામાં પણ આઝાદ છે અને આખિરતમાં પણ આઝાદ છે. અય હોર તું મારો મહેમાન એવા સમયે બન્યો છે કે હું તને પાણી પણ નથી પીવડાવી શકતો. જે મૌલા બસ હવે મને રજા આપો. સૌથી પહેલા હોર જવા ચાહે છે, એના દીકરાને મોકલે છે. એનો દીકરો લડાઈ કરતો કરતો જમીને કરબલા ઉપર આવે છે, આવાજ દે છે, યા અબદા અદરિકની, યા અબદા અલૈકા મિન્ની સલામ. और પોતાના દીકરાના લાશા ઉપર જવા ચાહે છે. ઇમામ હુસૈન રોકે છે અને કહે છે કે શું કે જોયું છે કે કોઈ જવાન દીકરાની લાશ ઉપર સૌથી પહેલા એનો બાપ પહોંચે? નહીં નહીં, તું નહીં જા, આ જિમ્મેદારી મારી છે. ઇમામ હુસૈન પૂરના જવાન દીકરાના લાશો ઉપર પહોંચે છે. હું કહીશ અસરના વખતે એક કડિયલ જવાન અલી અકબર હશે, એક 57 વર્ષનો બુઢો બાપ કડિયલ જવાનના લાશો ઉપર બરછીનું પડકારી. અલા રસુલ્લાહી અલ કૌમ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્યમ મુનકલિબિન. માજી હુસૈન જો હુસૈન